નીવડે ને એરણે ચડે ને પછી ખબર પડે હાંગો પાંગ ઉતરે છે કે નહીં. માનવી એ માણા પ્રથમ મળે ત્યાં તો બહુ સારો લાગે, પણ જેમ જેમ સમય જાતો જાય ને પછી ખબર પડે કે નીવડે. આ તો નીવડ્યા પછી ખબર પડે. આપણે ન કે ફલાણો ભાઈ નીત નીકળો નહીં હતો જ આપણને ખબર મોડી પડી માં એ શું કરે. એ તો નીવડે હોય નીવડે. ગાભ ઓધરની માલિકોર શું છે એ તો નીવડે પછી ખબર પડે. દીકરો છે, દીકરી છે, નપુસંગ છે કે પછી જન્મે છે, જીવતું જન્મે છે, મૂવું જન્મે છે, એ તો નીવડ્યા પછી. ગોધો એટલે બળદિયો એ નીવડ્યા પછી ખબર પડે કેટલી ધર હાલે. નવાણ પાણીના નવાણ છે ને, પેલા તો આવ્યું હોય તે પાણી હરવાણીઓ ફૂટી હોય, પછી ઉનાળો આવે અથવા તો ઝાડવા પાણી ખેંચે ત્યાં કેટલું પાણી રહે, ઝાડવા પાણી મૂકી દે પછી એમાં કેટલી, અને એ બધું બાપા ટાણે ટાણે ખબર. મેં મોતી માનવી ગાભ ગોધો ને નવાણ એમ વહુ. હા નવા હવા આવ્યા તો નવ દીતો અમારા વહુ દેવા વહુ થવાય નહીં. તો ઘરમાં ભળી જાય છે કે નથી ભળતા, સૌને યારે મળે છે કે નથી મળતા, સ્વભાવ મેચ થાય કે નથી થતો. એમ વછેરા ઘોડીના વછેરા નાનું હોય તેને બહુ રૂપાળું હોય, મોટું થયા પછી કેવી હાલ હાલે છે. અને દીકરા એ ઝીણકા હોય તે તો બહુ ડાયા લાગતા હોય, મોટા થઈને દીપડા થાય. તો મેં મોતી માનવી ગાભ ગોધો ને નવાણ વહુ વછેરા અને દીકરા આ નવ નીવડે વખાણ. પેલા આના બહુ વખાણ ન કરવા, એને જરાક નીવડવા દેવા, થોડોક સમય જવા દેવા. મોરથી વખાણ ન કરવા, નકર થૂકું ગળવું પડે, થૂકું ગળવું પડે. એટલે કવિ કહે છે આસા પાસા યગન જડ રે, આસા પાસા અગન જડ ઠગ ઠાકર અને કુનાર. બાપા એટા નથાય આપણા, બોલા સર્પ સાવજ અને સોનાર એતા નથાય આપણા. બાપા હરપ હાવજ અને સોનાર આટલા કોઈ દી આપણા નો થયા, 10 કોઈ દી પોતાનો ન થાય. 10 હા કોણ અદભુત શબ્દો કહીએ કીધા છે. આશા માણાને આયસા જાગે, એ આયસા કોઈ દી પોતાની ન થાય, કોકની જ પૂરી થાય ને પૂરી થાય એ પૂરી તો પૂરી થાય કે ન થાય. પાહા ચોપાટ રમવાન પાહા છે એ કોઈ દી પોતાના ન થાય. એ બાર પડે એટલે બાર જ પડે એવું ન હોય. હા શકુની ના પડતા એમ કહેવાય છે, શકુની આંખના ડોરા ફેરવે ને એટલે એ પાહા ફરી જતા. અને એ જે તે વખતનું સાયન્સ છે, કારણ કે અટાણે સાયન્સ આવી ગયું છે. તમારો ચહેરો જોવો એટલે લોક ખુલી જાય, તમારો અંગૂઠો અડે એટલે લોક ખુલી જાય, તો મોબાઈલ તમારો ચહેરો હોય એટલે લોક ખુલી જાય. તો એ વખતે હું સાયન્સ છે એવા કંઈક પાહા આવી છે, શકુનીની આંખ પડે એટલે પાહા ફરી જાય, આમ કરે એટલે આમ ફરી જાય, આમ કરે એટલે આમ ફરે. એ જે તે વખતનું સાયન્સ હોવું જોઈએ એવું મારું માનવું. પાહા કોઈ દી પોતાનું ન થાય. ત્રીજું અગ્નિ કોઈ દી પોતાનું ન થાય. જલ પાણી ભલે કાયમ ધુબાકા નદીમાં દેતા હોય, ઓચિંતાનો ખડકો આવે તાણી જાય. ઠગ પાંચમો, ઠગ કોઈ દી પોતાનું ન થાય. ખૂતા હોય ને લઈ જાય એને ચોર કહેવાય, ખૂતા હોય એને લઈ જાય એને ચોર કહેવાય. મારીને લઈ જાય એને લૂંટારો કહેવાય, એને ધાડપાડું કહેવાય, એને લૂંટારો કહેવાય. પણ જાગતા હોય ને આપણને છેતરીને લઈ જાય એને ઠગ કહેવાય. તો આસા પાસા અગન જલ ઠગ ઠાકર એટલે રાજા, ઠાકર કોઈ જ્ઞાતિ નહીં, ઠાકર એટલે રાજા.
રાજા કોઈનો મિત્ર થાય નહીં, અને થવું ન જોઈએ એવી નીતિ કહે છે. અને કુનાર, કુલક્ષણવાળી નાર, હા એ કોઈ દી પોતાની ન થાય. ઠગ ઠાકર ને કુનાર એતા ન થાય આપણા, સર્પ સાવધ અને સોનાર. હરફ કોઈ દી પોતાનું ન થાય, હાવજ કોઈ દી પોતાનું ન થાય, અને હોની કોઈ દી પોતાનું ન થાય. એમ કવિ કહે છે. પછી અપવાદરૂપ એ વસ્તુ જુદી છે, પણ આ 10 કોઈ દી પોતાના ન થાય. અને કાચ કટોરો નૈન જલ મોતી દૂધ ને મન. પણ કાચ કટોરો નૈન જલ મોતી દૂધ ને મન. ફાટ્યા જોને નવ સંધે, તમે લાખો કરો જતન, તમે લાખો કરો જતન, તમે લાખો કરો જતન. કાચ કટોરો, કાચનો કટોરો તૂટી જાય એટલે તૂટ્યો હોય એને વારી છોરી નાખ્યા પડે, એ કોઈ દી પોતાનું ન થાય. હાથમાંથી પડેલો કાચનો કટોરો પછી કોઈ દી હંધાય નહીં. નૈન જલ, આંખમાંથી પાણી પડે એ પછી પાછું કોઈ દી હંધાતું નથી. એ અશક્ય છે. એ પાછું કોઈ દી હંધાતું. મોતી, મોતી તૂટી જાય પછી ફેંકી દેવું પડે. એ મોતીમાં પાછો હાંધો હાલતો. કાચ કટોરો નૈન જલ મોતી દૂધ, દૂધ ફાટી જાય પછી કઢીમાંથી જાય એ નાખી દેવું પડે. મોતી દૂધ અને મન. એક વખત માણસનું મન તૂટી જાય, કોઈને ગારભેર દેવાઈ જાય અને એનું એક વખત મન ભાંગી જાય તો તે ઘીરે બોલાઈ આવીને એને તમે હાથા ઘીના સૂરમાના લાડવા ખવડાવો ને તો મારા બાપ આંટી પડી પડી એ આંટી કોઈ દી પાછી થાય નહીં. મોતી દૂધ ને મન એતા ફાટ્યા નવ સંધે, તમે લાખ કરો જતન કોટી ઉપાય કરો તો એટલા કોઈ દી હંધાતા નથી. પણ હવેનો જે દુવો છે ને બહુ મજાનો છે. કેટલીક વસ્તુ દેખાડાથી થાય, પણ અમુક વસ્તુ દેખાડો ગમે એવો કરવા જાવ તો થાય નહીં, અથવા તો દેખાડાથી બની શકે જ નહીં. વાસ્તવિકતા જ હોવી જોઈએ, એમાં કપટ નો હાલે. એક દુવાની અંદર 2 વસ્તુ બતાવી છે. શું કહે છે? પૂજા પાઠ દયા ધર્મ અતો દંભે થકી દેખાય. પૂજા પાઠ દયા જપ આ બધા દંભ થકી દેખાય. સત્ય ક્ષમા અને દાન, અરે રે એ તો થાય નહીં કપટે કોઈ દી. સત્ય ક્ષમા અને દાન એ થાય ના કપટે. આટલી વસ્તુ ઢોંગથી થાય, ધર્મ ઢોંગથી થાય. ધોતિયું પહેરાય, તિલના ટપકા થાય, માળાયું આવે, હા નોખ જેટના પારા પહેરાય, વીટીયું માળાયું એ બધું થાય, એ ઢોંગથી થાય. પૂજા, હા પૂજાની મજા આવે. કોઈ જોનારું ન હોય ને તો ભગવાન જોકો ઉતારતા ઘડીક વારમાં કરી લે. જો 2-4 જણા જોનારા હોય ને તો પૂજા ધીરી ધીરી હાલે, આમથી આમ જાય ને આમથી આમ જાય.
હા એ પાછો એ જોનારા ઉપર આધાર રાખે. હા એ દંભથી થઈ શકે, પૂજા પાઠે દમથી થઈ શકે, ટીલા ટપકાઈ દમથી થઈ શકે, ધ્યાન છે એ દમથી થઈ શકે. બેહાય ધ્યાન ધરી, હા ભાઈ ધ્યાન ધરે છે, કેનું ધરે ભગવાન જાણે, પણ ભાઈ ધ્યાન ધરે છે. જપ હાથની માલિકર માળા હોય, આપણને થાય કે જપ જપે છે, પણ આમ ગણતો હોય ન ગણતો હોય ભગવાન જાણે, શું ગણે, આમાં આમ કહેતો હોય રામ જાણે, આમાં આમાં. હા કોઈ હાથે રીતે રામ 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 કરતા હોય છે, કોઈ અંતરના ભાવથી શિવ 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 કરતું હોય છે, અને કોઈ કોઈની પાસે ઉઘરાણી કરતું હોય છે. શું થયું, શું થયું, શું કર્યું કે ન કર્યું, આપણું કામ પતાવ્યું કે ન પતાવ્યું. તો કોઈ જગતને છેતરવા માટે થઈને ભાઈક પારા પારો આવ્યો, વહેલાનો વારો આવ્યો, ભાઈક પારા પારો આવ્યો, વહેલાનો વારો આવ્યો, ભાઈક પારા પારો આવ્યો, વહેલાનો વારો આવ્યો, એમ કેટલા છે. પણ આ બધું કપટ દમથી થઈ શકે, દમથી ન થઈ શકે એવા કેટલા કે સત્ય, ક્ષમા અને દાન, આ ત્રણ વસ્તુ દમથી નથી થતી. સત્ય બોલવું પડે, સત્ય જીવવું પડે, સત્યને પ્રાપ્ત, કારણ કે સત્ય સુંદર છે, સત્ય શિવ છે. સત્ય કપટથી થતું નથી. કોઈને ક્ષમા આપવી હોય ને તે કપટથી ન અપાય, ક્ષમા આપવી જ પડે. અને દાન દેવું હોય ને તો એ દેવું જ પડે. એમાં કપટ. તો આ બધા કપટથી થાય, આટલા બધા કપટથી ન થાય. એમ કવિ કે છે કે 9 જણા કોઈ દી પોતાના ન થાય, અથવા તો 9 વસ્તુ કોઈની પોતાની ન થાય, અને પોતાના માનવા જ નહીં. એ 9 કોણ? નદી નારી અને વેપારી જ રે. આ નદી નારી અને વેપારી, તરધારા અને તોરી, એતા ન થાય આપણા. બોલો નીત રે સાવજને ભોરી, એતા ન થાય આપણા. એ સુમસાવજને ભોરી. 8 કોઈ દી પોતાનો થાય, 9 નહીં, માફ કરજો, 8 કોઈ દી પોતાનો ન થાય. નદી કોઈ દી પોતાની ન થાય. નીતિ નારી, હલકી સ્ત્રી, ધાર નારી, એ કોઈ દી પોતાની થાય. વેપારી કોઈ દી પોતાના નો થાય. તો હેતા દેતા હોય ને હેતા લેતા હોય ત્યાં સુધી મજા હોય. હા એ પોતાના નો થાય. તરધારા તલવાર, કાયમ ખંભે લટકાડીને ફરતો પણ બીજો મૂઠ પકડીને હોય ઝાટકીને દે એટલે ભોડી ભૂઈ નાખે, એ ફૂલ ધારે ઉતરી જાય. તલવાર કોઈ દી પોતાની નો થાય. તોરી ઘોડી, એ અહવાર બેઠો હોય ત્યાં સુધી અહવાર ને બીજો બેહીને રેવાલી એડી મારે રેવાલી ઉપડી જાય, પોતાનું ન થાય. તરધારા તોરી એતા ન થાય આપણા. સુમ સાવધ અને ભોરિંગ કેતા હરફ. લોભિયો કોઈ દી પોતાનો ન થાય. એ હગા બાપનો ન થાય, આપણો ક્યાં થાય? હગા ભાઈનો ન થાય, આપણો ક્યાંથી થાય? સ્વાર્થ મનાણું જેને સ્વાર્થમાં ભાણું, સ્વાર્થ મનાણું ઘેરાણું, ઓળખાણું એને શું કરે? લોભીઓ એ કોઈ દી પોતાનું ન થાય. સાવધ એ કોઈ દી પોતાનું ન થાય. અને દૂધ પાઈને ઉદેરો તો હરફ કોઈ દી પોતાનું ન થાય. આટલા કોઈ દી પોતાના ન થાય. પણ કવિ એમ કે છે કે આટલા છે ને અતિ ચપળ છે. અતિ ચપળ એટલે તરત છટકી જાય. ચપળ કે નહીં કે તરત છટકી જાય. એવા કોણ કોણ?
મધુકર, મદન, મેઘ, માનુની, મરકટ અને મરુત. મન મધુકર, મદન, મેઘ, માનુની, મરકટ અને મરુત. મધમાયા અને માછલું બહુ ચપળ બહુ મધમાયા ને માછલું ઈ તો ચપળ હતી બહુ. આટલા મ એ કાર્ય આવરણાનું પ્રાસ છે. આટલા મ એટલા બધા ચપળ હોય કે છટકતા સરકતા જરાય વાર ન લાગે. મન હા અતિ ચપળ. હા એ ગાયના શિંગડા માથે રાઈનો દાણો ટકે એટલી ઘડી નો રહીએ. ત્યાં તો ગદનું ફરી ગયું હોય. મન મધુકર ભમરો અહીંથી વાં ગુંજારા કરતો મન મધુકર. મદન મદન એટલે કામ. હા એ તરત છટકનારો છટકી જાય. મન મધુકર મદન મેઘ ઘટાટો વાદળા સવાળાવીને આપણે આગળ તૂટી પડશે પણ હળું કરી કઈ ગિરનાર વટી જાય એ ખબર ન પડે. મન મધુકર મદન મેઘ મરકટ વેન્દ્રું અતિ તપડ હોય એમ ઠેકડા મેરે રાખે એ મરકટ ઋતિક હોય એક ઠેકાણ નો રહીએ. માનુની હા ચપળ સ્ત્રી તેની આંખો સકર વખત થતી હોય. હા એ કઈ છટકી જાય ક્યાંથી છટકી જાય કેમ છટકી જાય હા એ કોઈ દી પોતાનું ન થાય. મૃત પવન હા પણ ઠેકા હા પવન ઠીકા ઠીકનો વાયો તો પડી ગયો હોય. એ તો એ ઝોકો આવ્યો ન આવ્યો ત્યાં તો પડી ગયો હોય. એ મદ અભિમાન કંઈક એનું ઉતરી જાય કાંઈ નક્કી નહીં. અને માછલું હા એટલું ચપળ હોય ને કે તમે આમાં પાણીમાં જરાક આમાં આંગળી અડાડો તો ક્યાં નીકળી ગયું. અતિ ચપળ હોય. આટલા ચપળ. હવેનો જે દુઓ છે છેલ્લો બહુ મજાની વાત છે. કટ તિલંગ નક્ષત્ર ના ભરે કટ તિલંગ નક્ષત્ર ના કટ તિલંગ નક્ષત્ર ના ડોલત ના ઉતફાન બોલો ડોલત શરાબી કહા ગિરે એવો જાનત ભગવાન. દોલત શરાબી કહા ગિરે એવો જાનત આટલા ક્યાં જઈને પડે આ શિયાળ ક્યાં જઈને ઉલરીને પડે એ કે એક ભગવાન જાણે. કોણ? કટ તિલંગ કપાયેલો પતંગ. દોર કપાય અને પછી પતંગ ભાગે પવન વેગે. એ પતંગ ક્યાં જઈને પડે એ એક ભગવાન જાણે. એ નક્કી ન કરી શકો પતંગ અહીંયા જ પડશે. નક્ષત્ર નભ આકાશની માલિકોથી ખરેલું નક્ષત્ર એ ક્યાં જઈને પડે એની કોઈને ખબર ન પડે. સાહિલ નાવ તુફાન દરિયાના મોદાના તોફાને ચડેલું નાવલું એ ક્યાં દેશને કાંઠે જે નીકળે એની કોઈને ખબર ન પડે. અને ડોલત શરાબી ફૂલ પી ગયો હોય ને પછી જે ટાટી એક બેકી રમતા જતા હોય પછી ક્યાં જઈને પડશે ને ભગવાનને ખબર. ગટરમાં પડશે ચોકમાં પડશે હાંડડા માથે પડશે કે કોઈ માણસ માથે પડશે. હા હું મારી નજરનો જોડ દાખલો કહું. આ જોક્સ નથી. હા હું એક ચોકની માલિક ઊભો તો એક વખતે તો હાલીને જાતો બાપ તે આપણી પાસે કે હતું નહીં વાહન હતા નહીં હાલીને જાતો હતો ને એમાં પોરો ખાવા ઊભો રહ્યો. એમાં એક પી ગયો હતો
પી ગયો તો અને લડથડી લેતો આવતો, એની પાસે સાયકલ હતી અને લડથડી લેતો આવતો હતો. એમાં મારી બાજુમાં એક ભાઈ ઊભા હતા ને, એને મેં કીધું કે આ ભલે પી ગયો, ભલે લડથડીઓ ખાય, પણ ઓલો હાંઢળા ઢારો ન જાય ને તો સારું. ત્યાં ખૂટ્યો એક બેઠો હતો, એમની કોઈ ન જાય ને તો પડખેથી તરી નીકળી જાય ને તો સારું. પણ એના ભાઈ ગઈ છે ને જબરા, તે ડોલતો ડોલતો સાયકલ હોતો હાંઢળા માથે જ પડ્યો. અને હાંઢળાએ માથું ઉલાર્યું તે અહીંયા સાયકલ ને ઓલી વંડીએ ઈ ડોલત ડોલત શરાબી કહા ગિરે એ વો જાનત ભગવાન. પણ માન મર્યાદા અને આબરૂ, ખાનદાની અને ખમીર, 5 વસ્તુ. યુધિષ્ઠિર અંતરના ઉડાણની યાદ એરો તારું દે સંભળાવું રે. માણું ના માણું થી વહી ગઈ મારા, પવાલે પાછી કેમ લાવું રે. યુધિષ્ઠિર ભલાપથી બિહાણો ભીમ ધરબાણો ધનુર ધારી રે. અતિ બળશાળી દોનું યસી, માથે પડી મર્યાદા ભારી રે. માથે પડી મર્યાદા ભારી રે. હે રાજા મોટા ભાઈની મર્યાદા મુકાય નહીં, મર્યાદા બહુ ભારે પડી ગઈ, આ ધરબાઈ ગયા છે બે. દ્રૌપદી કહે છે કે યુધિષ્ઠિર આપદ કાળનો ધર્મ, સામ દામ દંડ ભેદ લાવો રે. આપતિકાળના ધર્મ કઈ જુદા હોય, દ્રૌપદી કે છે આપતકાળના ધર્મ ને લઈ આવી. યુધિષ્ઠિર આપદ ધર્મ નો કાળ, સામ દામ દંડ ભેદ લાવો રે. એ પાણી પેલા બાંધી લ્યો ને પાડ, રાજનીતિ રણ માર ચાવો રે. પાણી પેલા બાંધી લ્યો ને પાડ, રાજનીતિ રણમાં રચાવો રે. અજી યુધિષ્ઠિર ધર્મીની રક્ષા કરે ધર્મ, કાનો આવ્યો તારી વારે રે. એ રાજા એમ કે ધર્મી માણસની રક્ષા ધર્મ કરે, એ ધર્મ તારી વારે કાનું આવ્યો? યુધિષ્ઠિર ધર્મીની રક્ષા કરે ધર્મ, એકાનો આવ્યો તારી વારે
કપટી નથી તા કુડા કરો એ શિકારી સાદુડાન મારે રે શિકારી સાદુડાન મારે રે યુધિષ્ઠિર થવાની હતી તે થઈ હવે છૂટી બાજી સુધારો રે રાજા થવાની હતી થઈ ગઈ હવે જો પાછી સુધારી લે છૂટી બાજી સુધારો રે આ ખત્રી વટની ખુમારી ક્યાં ગઈ એ હવે તો શરમને ધારો રે તારી ખત્રી વટની ખુમારી ક્યાં ગઈ હવે તો ધરામને હવે તો શરમને ધારો રે અને દ્રૌપદી કહે છે કે રાજા એક હુકમ કરે એટલે ભીમ અને અર્જુન બે છૂટે અને ચૌદ્રમાને ભેરા કરી દે એવા બળશાળી યુધિષ્ઠિર એક હુકમે આખું બ્રહ્માંડ ભીમ પારથ ભેરું કરી લાવે રે એક હુકમ દે એ ભીમ પારથ ભેરું કરી લાવે રે કહે છે કૃષ્ણા રચો યુદ્ધ કાંડ એ નમાલો ધર્મ નહીં બચાવે રે કે છે યા કૃષ્ણા રચો યુદ્ધ કાંડ એ નમાલો ધર્મ નહીં બચાવે રે યુધિષ્ઠિર સત્ય કડવું હોય તો એક ક્ષત્રિય શ્રવણે ધારે રે ક્ષત્રિયનો દીકરો એને કહેવાય કે કડવું સત્ય પણ સહન કરી લે યુધિષ્ઠિર સત્ય કડવું હોય તો સાતો ક્ષત્રિય શ્રવણે ધારે રે એ દ્રુપદ દુલારી કે છે રોય રોય એ વગર મોતે કામારે રે દ્રુપદ દુલારી કે છે રોય રોય વગર મોતે કામારે રે અજી યુધિષ્ઠિર અંતરના ઉડાણની એરો તારું દેશ સંભળાવું રે માણું ના માણું માપે ગઈ મારા
પાછી કે લાવું રે યુધિષ્ઠિર 13 માસને ગણો વરસ તે હાથે હાથે લાવો રે મોતના રુદામાં નથી મેર 13 વર્ષ કેને જોયા 13 વર્ષ સુધી જીવશું નહીં જીવી કેને ખબર છે અમોતના રુદામાં નથી મેર આવશે નહીં વખત પાછો આવો રે યુધિષ્ઠિર માદ્રી ના જાયા બેબાડ પાંડવોને સતી માદરી થઈ ગયા તેથી માતા કુંતાને હોપીને ગયા હતા આની તો વિચાર કરે આનો તો વિચાર કરે યુધિષ્ઠિર માદ્રીના જાયા બેબાડ એ લાખન કે દયા એની લાવો રે કરી મે કરમના બળની પાડ ને કર્મ માર્ગને દોહરાયો કર્મ માર્ગને મેં લીધો દ્રૌપદી કહે છે કે રાજા કરી મેં કરમના બળની પાડ હવે તમારો ધર્મ સંભળાવો રે યુધિષ્ઠિર અંતરના ઊંડાણની જીરો તે હૃદય સંભળા